જે અતિરિક્ત 11:30 વાગ્યાની રાત્રિ દરમિયાન જે ઘટના અહીંયા બની એના અનુસંધાને પોલીસ ડિપાર્ટમેન્ટ તો હાજર થઈ ગયો અમારા કોલ કરવા પ્રમાણે. હજી સુધી એસએમસીના કોઈ અધિકારી નથી આવ્યા, હજી સુધી કોઈ રઘુવીર બિલ્ડરનો કોઈ અધિકારી નથી આવ્યો. નથી કે આ જગ્યાનો કોઈ બિલ્ડર કે એના કોઈ એન્જિનિયરો અહીંયા આવ્યા તો અમે કોને માહિતી અમે પ્રદાન કરીએ? અમે સોસાયટીવાળા આજે 400 માણસો અહીંયા 1500 માણસો નીચે હાજર છે અમારી સોસાયટીના નીચે, અને જે જમીન ધસી ગઈ અને 9:9.5ના રિક્ટર સ્કેલમાં જે કહેવાય એ પ્રમાણે ભૂકંપ જેવી પરિસ્થિતિ અમારા બિલ્ડિંગમાં સર્જાઈ. અને અત્યારે તમે જોઈ શકો છો અહીંયા સાહેબ, અહીંયા કેમેરામેન પ્લીઝ, અહીંયા જે 100 મીટરના અંતરમાં મારા બિલ્ડિંગના ટાવરના આગળમાં 25 મીટરના સૂક્ષ્મ અંતરમાં જે 100 મીટર જે ખોદાઈ કરી છે એના માટે જવાબદાર કોણ છે? શું બિલ્ડર છે? શું એસએમસીના અધિકારીઓ છે? શું ગુજરાત સરકારના અધિકારીઓ છે? કે શું હરસંઘવી સાહેબ છે? હરસંઘવી સાહેબ તો સુરતમાંથી ડેપ્યુટી સીએમ તરીકે આવી રહ્યા છે. તો હરસંઘવી સાહેબ, તમને ખાસ અહીંયા આમંત્રણ અમે આપીએ છીએ સિવિલ રેસિડેન્સી પરિવારના વ્યક્તિઓ કે અહીંયા આવી નજર સમક્ષ આ ઘટનાનું તાત્કાલિક નિવારણ લાવો. કારણ કે મારા અહીંયા એ ટાવર, સાહેબ શ્રી કેમેરામેન, એ ટાવર અહીંયા છે જ્યાં આગળ 52 ફ્લેટ આવેલા છે 13 માળમાં, એની બાજુમાં ઈ ટાવર છે ત્યાં આગળ 52 ફ્લેટ, એફ ટાવર અને આગળ જી ટાવર. આ માણસોને એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે રાતોરાત આ ફ્લેટો ખાલી કરવામાં આવે તો શું ફાયર બ્રિગેડ વાળા અમને કહી રહ્યા છે? તો ગુજરાત ગવર્મેન્ટ, એસએમસી, હરસંઘવી સાહેબ, ડેપ્યુટી સીએમ, તમને હું કહેવા માંગુ છું, અહીંયા સુરતમાંથી તમે આવો છો તો અહીંયા અહીં ઘટના સ્થળે હાજર રહી અને આનું નિરાકરણ લાવો. અહીંયા પબ્લિક 1500 ફ્લેટ હોલ્ડર પોતાના પરિવાર છોડી અને નીચે અહીંયા ઉપસ્થિત છે. એના માટે તાત્કાલિક નિવારણ આવે. અમે મીડિયાને અહીંયા નેશનલ મીડિયા, ડોમેસ્ટિક મીડિયા અને ઇન્ટરનેશનલ મીડિયા બધાનું સ્વાગત કરવા માટે અમારો 400 પરિવારનો ફ્લેટ હોલ્ડર અમે 1500-2000 વ્યક્તિ ઉપસ્થિત છીએ. ગુજરાત પોલીસ, સુરત પોલીસ, અલથાણ પોલીસ તાત્કાલિક અહીંયા ઉપસ્થિત. એના માટે અમે એમના માટે હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીએ છીએ. પણ પોલીસનું અહીંયા કામ જ નથી. અહીંયા સિવિલ એન્જિનિયરોનું કામ છે, અહીંયા બિલ્ડરોનું કામ છે, અહીંયા એસએમસીનું કામ છે, ગુજરાત સરકારનું કામ છે, અને હરસંઘવી સાહેબ આપનું કામ છે. સો કમ હિયર.